સોશિયલ મીડિયા ઉપર આ દિવસોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે વિડીયો સુરતનું હોવાનું કહેવાય રહ્યું છે, જેમાં ચંદ્ર ગોવિંદ દાસ નામના જે કથાકાર છે તેઓ વ્યાસપીઠ ઉપરથી બંધારણને લઈને વિવાદિત નિવેદન આપી રહ્યા છે. તેના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. બંધારણ એ સુંદર પુસ્તક છે કે જેણે આજે સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે, બોલવાનો અધિકાર આપ્યો છે, ધાર્મિક સ્વતંત્રતાના પ્રચાર પ્રસારનો અધિકાર આપ્યો છે. તમામ વસ્તુઓ જ્યારે બંધારણથી પ્રાપ્ત થઈ છે ત્યારે કેટલાક કથાકારો છે તે વિવાદિત નિવેદનો આપી સમાજમાં ઉશ્કેરણી કરવાનું કામ કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ને આ ચંદ્ર ગોવિંદ દાસ નામનો જે કથાકાર છે તેણે જે વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક સમય પહેલાનો સુરતનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં સુરત ખાતે એક ધાર્મિક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ચંદ્ર ગોવિંદ દાસ નામનો જે કથાકાર છે તેનો વાણી વિલાસ સામે આવ્યો છે. અને જે રીતે બંધારણને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. હું ચંદ્ર ગોવિંદ દાસને એ કહેવા માંગુ છું કે આજે જેઓ કથા કરી રહ્યા છે તે કથાનો અધિકાર પણ તેમને બંધારણથી મળ્યો છે. આજે જેઓ તેમના ધર્મને જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તે અધિકાર પણ તેમને બંધારણ આપ્યું છે. આજે તમે બંધારણમાં જે બંધારણની જે સુંદર પુસ્તકો લખવામાં આવી છે, જેમાં સૌને સમાન કાયદો, સૌને સમાન કાયદાનું રક્ષણ, તમામ લોકોને પોતાની રીતે સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર, પરંતુ ચંદ્ર ગોવિંદ દાસ જેવા લોકો દ્વારા બંધારણ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આજના બંધારણના યુગમાં જે માનસિકતા છતી થઈ છે આ કથાકારની, તેના કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વ્યાસપીઠ ઉપરથી ચંદ્ર ગોવિંદ દાસના કેટલાક શબ્દો જે તેઓ પોતાના પ્રવચનમાં કહી રહ્યા છે, જે શબ્દોની વાત કરીએ તો તેઓ કહી રહ્યા છે કે તમારા દીકરા, તમારી દીકરી 20 વર્ષથી તમે તેનું પાલન કર્યું છે, તમે તેને ઉછેર્યું છે, પરંતુ તમે જાતે નિર્ણય લઈને અને ક્યાંક લગ્ન કરીને તમે કંઈક કરી શકતા નથી, તો કાયદો બનાવનાર સરકાર કેટલી મૂર્ખ હશે, આ બંધારણ બનાવનાર કેટલા મૂર્ખ હશે. લોકો કહે છે કે બંધારણનું પાલન કરો. આ બંધારણે આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. બંધારણ ધર્મ પર આધારિત હોવું જોઈએ. આ પ્રકારનું વિવાદિત નિવેદન છે તે આ ચંદ્ર ગોવિંદ દાસ નામના જે કથાકાર છે જેણે વ્યાસપીઠ પરથી આપ્યું છે, તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બંધારણે આજે તમામ લોકોને અધિકારો આપ્યા છે, તેમના રક્ષણ માટેના અધિકારો આપ્યા છે, તેમને કઈ રીતે જીવનશૈલી જીવી છે તેના માટેના અધિકાર આપ્યા છે. પરંતુ આવી મનોવાદી માનસિકતા ધરાવનારા લોકો જે અવારનવાર આ પ્રકારે સમાજમાં નિવેદનો આપીને બંધારણને નબળું બનાવવાનું કામ કરી રહ્યા છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. આ મામલાને લઈને પૂર્વ આઈપીએસ રમેશ સવાણીની એક ફેસબુક પોસ્ટ પણ સામે આવી છે, જેમાં આ કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના નિવેદનને લઈને તેમણે પ્રહાર કર્યા છે. તેમણે પોતાના પોસ્ટમાં કેટલાક સવાલો ઉઠાવતા કહ્યું, શું આ બંધારણનું અપમાન નથી? બંધારણ સભામાં દરેક 10 લાખ વસ્તીમાં 389 સભ્યો હતા. ડોક્ટર બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા. શું આ તેમનું અપમાન નથી? બંધારણનો મુદ્દો બનાવનાર સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. શું તેમને મૂર્ખ કહી શકાય? શું આ અપમાન નથી? જો 20 વર્ષનો પુરુષ અને સ્ત્રી પોતે નક્કી કરે તો આ વાર્તાકારોના પેટમાં દુખાવો શું કામ થાય છે? આ બંધારણ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. આવી રીતે ગીરવે કેવી રીતે મૂકી શકાય? આ બંધારણ જ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટનો જન્મ થયો છે. શું આ તેમનું અપમાન નથી? જેણે કહ્યું કે બંધારણ ધર્મ પર આધારિત હોવું જોઈએ તેને બંધારણીય દેશદ્રોહી કહેવામાં આવે છે કે નહીં? શું આ કથાકાર બંધારણ કરતાં મોટો છે? શું બાબા સાહેબ આંબેડકર કરતાં મોટો છે? શું નહેરુ, સરદાર કરતાં મોટો છે? જો આ કથાકાર ઇસ્કોન સાથે જોડાયેલો હોય તો શું તે ઇસ્કોન સંગઠન માટે શરમજનક નથી? આ તમામ પ્રકારના સવાલો પૂર્વ આઈપીએસ રમેશ સવાણી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે ને આવા કથાકારોને જેલ ભેગો કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. ચંદ્ર ગોવિંદ દાસ નામના જે કથાકાર છે તેમને આજે તમે જે કથા કરી રહ્યા છો એ બંધારણે આપેલો અધિકાર છે. આજે જે તમે ધર્મનો પ્રચાર કરી રહ્યા છો એ પણ બંધારણે આપેલી સ્વતંત્રતા છે, અધિકાર છે. પરંતુ આ પ્રકારના વિવાદિત નિવેદનના કારણે આજે લોકોમાં રોષ છે ને આવા લોકો સામે કડક પગલાં લેવા માટે પણ માંગ ઉઠી છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું. વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ